સાથે આવેલા ફ્રેન્ડ હશે, પપ્પા મમ્મી હશે કે ફ્રેન્ડ હશે કે કોઈ બી, બધાનું અહીંયા કલા ગુજરીમાં સ્વાગત છે. અને અમારા જે નિશાબેન અને રાજા પુરકર મેડમ અહીંયા છે, થેન્ક યુ ફોર સ્પેરિંગ ટાઈમ એન્ડ કમ હિયર. અને ખાસ તો હમણાં મેં ડૉક્ટર સાહેબ અમારા આ જે તમને કીધું હમણાં જ જે કોમ્પિટિશન અમારી છે આ દુર્ગાદેવી સરાફ, અને 28 વર્ષ છે અને 28નો બર્થડે તમે કીધું ને, તો તમે વિચારી શકો છો કોઈ બી વસ્તુ સાતત્ય 28 વર્ષ ચાલતી હોય તો કોઈ બી વસ્તુને આપણે તો 2-3 વર્ષમાં હાંસી જતા હોઈએ. 28 વર્ષ સાતત્યથી કોઈ બી ચાલતી જે વસ્તુ હોય કે કોઈ બી કાર્યક્રમ હોય તો એનો એમ થયો કે આની પાછળ મહેનત તો છે, મહેનત તો હોય જ છે, પણ સાતત્ય દરેક જે અમારી આગળ બી અમે બી હમણાં આવ્યા પછી જે બી 28 વર્ષથી જે બી અહીંયા સંચાલક છે એનું વિઝન તમે જુઓ, એટલે એ જો જેના સંસ્થાના વિઝન અને કાર્યક્ષમતા પરફેક્ટ હોય છે, સાનિધ્ય હોય છે બધામાં, એ તમે જુઓ દરેક કાર્યક્રમ અને એ સંસ્થાથી ઉત્તરોત્તર આગળ આવે. એટલે આ એક શીખવા જેવું બધા કે કોઈ બી ચીજમાં સાતત્ય, ઇમ્પ્રુવમેન્ટ હોય જ. ઇમ્પ્રુવમેન્ટ 28 વર્ષ પહેલા ચાલુ કર્યું હશે તેમાં આજે બી ઇમ્પ્રુવમેન્ટ કર્યા જ કરતા હોય છે, પણ કોઈ બી ચીજનો પ્રયત્ન તમે કરતા હો એમાં ઓલવેઝ સાતત્ય રાખવું, ઇમ્પ્રુવમેન્ટ જરૂર કરવું, પણ આપણા મૂળ જે છે એ છોટું ન જોઈએ. આપણે પ્રોબ્લેમ એ છે કે ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આપણે બધું બદલી નાખીએ અને આપણે કહીએ કે ગુજરાતી પર તો ટીકાખોર બની ગયા. કોઈ બી જૂની કોઈ બી વસ્તુ હોય કે આને શું આપણે એને ઇગ્નોર કરીએ તો નિગેટ કરીએ. તો નિગેટ કરવાની જરૂર નથી. યુ શુડ બ્રિંગ ધ ઇમ્પ્રુવમેન્ટ. યંગ બી ઘણા છે અહીંયા, so whatever comes out continue for all these years. Let's not take it whatever comes coming from 10 years, 15 years, 30 years, it is waste and there is no relevance to it today, you know. So always આપણે બધા શું છે કે એ ચશ્માને જોઈએ છે બધા 10 વર્ષથી ચાલુ તમારું તો છે, 20 વર્ષથી છે, 50 વર્ષથી છે. Agreed. If you don't improve, there is a problem. Yes, I agree. If you don't change yourself, તમે પોતાની જાતને કે સંસ્થા નિયમ કે કોઈ કાર્યક્રમની રૂપરેખા બદલતા નથી અને જે સમયની માંગને હિસાબે અનુરૂપ ચાલતા નથી, એ ઇતિહાસ બની જાય. જે માણસ ઇતિહાસમાં શીખતા નથી, જે સંસ્થા ઇતિહાસમાં શીખતા નથી અને જે દેશ ઇતિહાસમાં શીખતો નથી અને ઇતિહાસ હંમેશા ભૂલાવી નથી. સો આપણે એ યાદ રાખશું. અને આજે ભેગા થયા છે બધા ફાઇનલિસ્ટ અને ઓબ્વિયસલી બહુ બધી મૂવીમાં બી બધું સાંભળ્યું છે આ સેમ ડાયલોગ. હવે આ ડાયલોગ મારે કહેવો પડશે કે બધા જીતેલા છે, 1, 2, 3 તો આપવા જ પડશે જજે. એ એક કાર્યક્રમનો ભાગ છે. એટલે ફાઇનલિસ્ટ આવું અને મારા ખ્યાલથી સ્ટેજ પર ઉભા રહ્યો બહુ મોટી વાત છે. અને મારા ખ્યાલથી આ બહુ ખુશી છે કે શું નામ બેટા તારું? દિયા ને તમે જોશો આજે 7 વર્ષથી છે ને 5, એટલે વેરી હેપી. એટલે એક્ચ્યુઅલી હું તમને કે આ મને પછી સમજી ગયો અત્યારે ફાઇનલમાં છે તો એ તમે ચેક કર્યું, નહીં તો મેરું એક વાઇલ્ડ એન્ટ્રી હું આપીશ, પણ એના મેરિટ થી આવી ગયું. એ તો વાઇલ્ડ એન્ટ્રી એને આપશે. અને તમે હિંમત જુઓ કે આજે પેશન જુઓ. એટલે જેમ કોઈ બી કાર્યક્રમને કરવામાં પેશન જુઓ એમ તમે બી આવો છો આટલા વર્ષથી, તો લાસ્ટ એ જ કેવું છે કે આવી રીતે આવતા રહો. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઓલવેઝ બી ગ્રેટફુલ. કૃતજ્ઞતા તમે દેખાડતા રહો તમારા ટીચરને, તમને જ્યાં શીખતા હશો એ. અને જ્યાં તમે અહીંયા પ્લેટફોર્મ છે એટલે અમારે કોઈ પૈસા નથી જોતા, પણ તમે આ ફેલાવો કરો કે ભાઈ આ કલા ગુજરી આવું સંસ્થા ચાલે છે, તમારી વાતોમાં લાવો. એને મારી રિક્વેસ્ટ એ છે કે તમે જ્યારે મળતા હશો તો એની વાત બહુ નાની હું કહું છું, તો તમારી રોજની વાતચીતમાં કલા ગુજરીને લઈ આવો. તમારા ખ્યાલથી એટલી મારી આ બધા આપને રિક્વેસ્ટ હશે કે તમારા મિત્રોમાં હોય તો તમે વાતો કરવા જાઓ કે ભાઈ કલા ગુજરી પાર્લામાં સંસ્થા છે અને એકવાર આવો તમે કાર્યક્રમ થાય છે. એટલે ધેટ્સ અમારે આગળ બધા આવો, બીજાને લઈ આવો અને આપણે આપણી ગુજરાતી ભાષાની સેવા કરીએ જેટલી થાય એટલી આગળ. અને લોકો ભલે ગમે એટલું કહેતા હોય ગુજરાતી 50 વર્ષ પછી ખતમ થઈ જશે ને 25, મને એવું લાગતું નથી. કારણ કે આપણા દેશમાં અને ગુજરાતી જાજા વસ્તે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એટલે ગુજરાતી તો ભાષા રહેવાની જ છે. અને તુષાર શુકલ જેવા માણસો છે આપણે ત્યાં કે જે કહે છે કે મારો ભત્રીજો ગુજરાતીમાં જ બોલશે, તમે રોજના 500 રૂપિયા ફાઇન લેવાય તો લઈ લો, તો બોલશે ગુજરાતી. તો આવા લોકો આપણે જેવા છે અહીંયા, તો ગુજરાતી ભાષા કોઈ નથી, પણ આપણી ફરજ તો આપણે બજાવવી જોઈએ. અને ગુજરાતી ભાષાને કેવી રીતે આપણે કળાને આગળ લાવીએ
બધાએ પ્રયત્ન કરવાના. તમારી વાતચીતમાં મેં કીધું એમ રોજના તમે કલાક અમે બહુ કાર્યક્રમ કરીએ છીએ. આવતે શનિવારે બી છે, પ્લસ અમારો ફ્લેગશિપ પ્રોજેક્ટ આવે છે રાસ ગરબા, અને એમાં આ વખતે ખાસ છેલ્લે કહેશે ક્યારે ડેટ છે શું છે, ડેટ નથી આવી, પણ આ વખતે અમે જે રાસ ગરબા કરવાના છે ઓક્ટોબરમાં લગભગ ફર્સ્ટ વીકમાં થશે. એની માટે અમે નવું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. મેં કીધું ને ઇફ યુ ડોન્ટ ઇમ્પ્રુવ દેન આ વખતે અમે એમની શિબિર કરવાથી કોરિયોગ્રાફ લાવવાના છે, અને જેને ઇન્ટરેસ્ટ હોય ગરબામાં જે પાર્ટ લેવાનું છે એમને પ્રેક્ટિસ કરવી હોય તો એની માટે અમે 2 દિવસ વીકના અનાઉન્સ કરશું અઠવાડિયા 10 દિવસમાં. લાખો સપ્ટેમ્બર મહિનો પ્રેક્ટિસ કરી શકે અમારે ત્યાં એ અમે રાખવાના છે અહીંયા. એટલે એનો બી તમારે કોઈ વાત થતી હોય બીજાને તો જરૂર પહોંચાડો કે રાસ ગરબામાં તમારી ટીમ મોકલો. રજિસ્ટ્રેશન ચાલુ છે સાહેબ, ચાલુ છે રજિસ્ટ્રેશન, ક્યાં સુધી ચાલુ કરશું વાંધો નથી. એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રજિસ્ટ્રેશન થશે, અને એ લોકો માટે પ્રેક્ટિસ, કારણ કે મુંબઈમાં જગા નહીં. એટલે સી આઈ એમ ટ્રાઇંગ ટુ ગીવ યુ ધ સોલ્યુશન કે ભાઈ અમે બી એટલા જ જાગૃત છીએ કે ભાઈ અમે આવીએ તો ખરા, અમે હવે પ્રેક્ટિસ ક્યાં કરીએ એવું બધું ઘણા બધી બોલતા હતા અમે. ચલો વાંધો નહીં, અહીંયા કરો. સો યુ શુડ બી રિસ્પોન્સિવ અને લાઈવ. એનીથિંગ કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ સાથે વાત કરો કે બંને જગ્યાએ બંને જો તમે વાત કરશો શાંતિથી તો મારા કે સોલ્યુશન બી નીકળશે ને આગળ બી વધશે. એ બી અમે ફોટોગ્રાફ લાવવાના છે અને પ્રેક્ટિસ કરાવવાના છે અમે 2 કે 3 દિવસ વીકના. તો જરૂરથી તમે વાત પહોંચાડો, અને આગળ બી જેમ ન્યૂઝ ડેટ આવશે એ રીતે આપણે કહેશું. અને આજે મારી સાથે એક્ઝિટ કમિટીના પાસ્ટ પ્રેસિડેન્ટ માલતે સાહેબ, જે સમિતિના અધ્યક્ષ બી છે, પ્લસ પાસ્ટ પ્રેસિડેન્ટ અક્ષરભાઈ છે, અમારા માનદ મંત્રી પ્રણવભાઈ છે, ટ્રેઝર નરેશભાઈ છે, અને આ કાર્યક્રમ ગુર્જર ગામના જે અમારે બધા જ કાર્યક્રમની એક જ કમિટી